સુરતના મહિધરપુરા વિસ્તારમાં દારૂખાના રોડ પર એક જ રાતમાં 8 ગણેશ પંડાલોમાં ચોરીની ઘટનાએ ભક્તોમાં રોષ ફેલાવ્યો છે। ગઈ રાત્રે તસ્કરોએ ચાંદીની મૂર્તિઓ, રોકડ અને પૂજાનો સામાન ચોરી લીધો, જેમાં એક ગણેશ મૂર્તિ ખંડિત પણ કરવામાં આવી। આ ઘટના રાત્રે 2 વાગ્યા બાદ બની હતી અને જ્યારે મંડપોમાં લોકોની હાજરી ઓછી હતી। ચોરીની આ ઘટના 50 મીટરના વિસ્તારમાં આવેલી 4 ગલીઓના મંડપોમાં બની, જેમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર તેમજ ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે। ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટ કર્યું કે આ ચોરીની ઘટના છે, ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી। તેમણે જણાવ્યું કે ચોર હિન્દુ સમાજનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે। પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે। આયોજકો અને આગેવાનો સાથે બેઠકો બાદ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને વધુ તપાસ ચાલુ છે। ત્યારે સુરતમાં હવે એક સાથે 8 ગણેશ પંડાલોમાં ચોરીની ઘટના બની છે। જ્યારે ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિને સ્થાપવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખની તપાસ શરૂ થઈ છે। જ્યારે ચોરોએ હવે ગણેશ પંડાલ પણ નથી છોડ્યા। લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। સુરતમાં એક સાથે 8 ગણેશ પંડાલોમાં ચોરી થઈ છે। સુરતના મહિધરપુરા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। તસ્કરો બેફામ બનતા ગણપતિ પંડાલમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને સાથે સાથે ચોરીની સાથે જે ગણપતિજીની મૂર્તિ છે તેને પણ ખંડિત કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકો દ્વારા તે જે ખંડિત મૂર્તિ છે તેનું વિસર્જન કરીને અને નવી મૂર્તિ સ્થાપવામાં આવી છે। તસ્કરોએ ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડની ચોરી કરી। આપણી સાથે સમાજ સેવક ધર્મેશ ગામી જોડાયા છે। ધર્મેશભાઈ, એક સાથે 8 ગણપતિ પંડાલોમાં ચોરી, શું કહેશો? નહીં, ખૂબ ગંભીર બાબત છે। 1 મહિનો થઈ ગયો, ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને છેલ્લા 8 દિવસથી ગણપતિ દાદાની સ્થાપના પણ થઈ ગઈ છે। એટલે આ જ્યારે તહેવાર ગણપતિનો આવતો હોય તેના 1 મહિનાથી ગણપતિ દાદાના આગમનથી લઈ અને પૂર્ણ તૈયારી તમામ લોકો કરતા હોય છે। એમાં ખાસ કરીને સમાજના આગેવાનો હોય, ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો હોય, પોલીસનો સ્ટાફ હોય, અતિરિક્ત પોલીસ બળ પણ બોલાવવામાં આવતા હોય કે શહેરમાં શાંતિ જળવાઈ છે। પરંતુ યોગ્ય પ્રકારે આ જવાબદારી પંડાલ જે સાચવતા હોય તે તમામ સભ્યોનું છે, જે સ્થાપન ગણપતિ દાદાનું કરે છે તેમની જવાબદારી છે। 24 કલાક એનું ધ્યાન રાખવા વાળા લોકોની જવાબદારી આવે છે સીધી ને સટ। કેમ કે 2 વાગ્યા પછી કોઈ ટીકડગોરો આવી રીતના જો ચોરી કરતી હોય તો એ બિલકુલ યોગ્ય નથી। શહેરની શાંતિ અને સુલેહનો ભંગ કરનાર આ બાબત ગણી શકાય। આ તો ઠીક છે કે કોઈ એક કોમ્યુનિટીના હોવાના કારણે એમાં કોઈની લાગણી દુભાણી નથી એવી વાત બહાર આવી છે પોલીસ તરફથી, પરંતુ પોલીસે જે રીતના ત્વરિત પગલા લીધા છે, ખાસ કરીને માનનીય ઝોન 3 ના જે નવા ડીસીપી સાહેબ આવ્યા છે, રાઘવ જૈન સાહેબ, એમની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે। સ્ટ્રિક્ટ એક્શનના કારણે એમને તરત જ પકડી લેવામાં આવ્યો છે અને મુદ્દા માલમાં જે કઈ ચાંદીની બાબતો હોય કે બીજા પિત્તળના સામાન હોય એ તમામ સામાનો જપ્ત કર્યા છે। પરંતુ એની અંદર એક નાનકડો સગીર વયનો છોકરો પણ છે 12 વર્ષનો અને એક પુખ્ત વયનો વ્યક્તિ છે। એટલે આવા આસ્થાને અગર ઠેસ પહોંચાડવાનું કામ કરતા હોય, ગણપતિ દાદાની મૂર્તિને ખંડિત કરવાનું કામ કરતા હોય તો આ જઘન્ય અપરાધ છે। આ રીતનો અપરાધ સાંકી ના લેવાય। હું તો ચાહું છું કે ગણેશ પંડાલના જે કઈ આયોજકો છે તેમના વિરુદ્ધ પણ હું તો કહું છું ફરિયાદ। ધર્મેશભાઈ, તંત્રને જાણ છે કે સુરત હવે કાયદાનું જે ક્રાઇમનું એક હબ બનતું જાય છે, તો પછી તંત્ર દ્વારા ગુનાખોરીને ડામવા માટે પ્રયાસો કેમ કરવામાં નથી આવતા? પોલીસ ખડે પગે છે, પોલીસ આ બાબતમાં બિલકુલ ગંભીર છે એવું હું ચોક્કસ કહી શકું। જે રીતની મીટિંગો લઈ રહ્યા છે, જે રીતના આ તહેવારની સાથે સાથે ઈદે મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે, એટલે પોલીસ રાત દિવસ કામ કરી રહી છે, ઓવર ટાઈમ પણ કરી રહી છે। એટલે આ બાબતે પોલીસ ખૂબ સક્રિય છે। તેમ છતાં અમુક એવા અવારા તત્વો જો આવું કામ કરતા હોય તો બિલકુલ યોગ્ય નથી। આ લોકોને કાયદાનો ક્યાંક ડર નથી એવું હું ચોક્કસ માનું છું, પરંતુ ગંભીર બાબત છે। આમાં કડક પગલા લેવા જોઈએ। એ સગીર વયના બાળકને પણ ના છોડવો જોઈએ અને પુખ્ત વયનો જે વ્યક્તિ છે
એમને પણ ના છોડવો જોઈએ અને કડક એક્શન લેવા જોઈએ. આ તો ઘટના નાની છે, જો ઘટના કદાચ મોટી હોય તો કોમ્યુનલ વાતાવરણ બગડી જાય. એટલે જે મહિનાથી લોકો આ તહેવારમાં લાગેલા છે, ધર્મેશભાઈ, એક સાથે 8 ગણેશ પંડાલોમાં ચોરી થઈ છે, આને તમે નાની ગણાવ છો? નહીં, એ જે આઠ ગણપતિ પંડાલોની અંદર ચોરી કરવી એ ખૂબ જ મોટી ઘટના છે. પરંતુ એમનો ઈરાદો કોઈ કાયદો અને વ્યવસ્થા બગડે એવો નતો, એવું પોલીસનું પણ કહેવું છે. એટલે માત્ર ચોરીના ઈરાદે આગળ કામ કર્યું છે એવું પોલીસનું કહેવું છે. પરંતુ આ ઘટના ખરેખર મોટી ગણાય. એ ન કરે નારાયણને કોઈ એવી ઘટના બની જાય અને કોમ્યુનલ વાયલન્સ થાય કે આસપાસ સાથે કોઈની ઠેસ પહોંચી હોય તો આ બાબતથી શહેર આખું ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આવી જાય. એટલે આ ઘટનાને ગંભીરતાથી પોલીસે ખરેખર જે રીતના લેવી જોઈએ. ધર્મેશભાઈ, જો તહેવારો અત્યારે ચાલી રહ્યા છે ને સાથે સાથે ઉપરાચાપરી અનેક તહેવારો પણ આવી રહ્યા છે, તો પછી પોલીસ પેટ્રોલિંગ ક્યાં છે? નહીં, પોલીસ સુરત શહેરની હું વાત કરું તો મેડમ, પોલીસની પેટ્રોલિંગ ખરેખર ચાલુ છે. પોલીસ સારી રીતે કામગીરી કરી રહી છે. પરંતુ 1 કરોડની વસ્તી છે એટલે કયા વ્યક્તિનો શું ઈરાદો હોય એ પોલીસને કદાચ ધ્યાન ના હોય. પરંતુ આ વાતાવરણ દોડવા માટેનું કામ નથી થયું એવું આપણે કહી શકાય. માત્ર ચોરીના ઈરાદાથી આવેલા છે. પણ જેટલા ગણપતિ પંડાલોમાં ચોરી કરવાની એમની જે ખેવના હતી એ ખૂબ ખતરનાક ઈરાદો છે. આ ઘટનાને સાંકી લેવાય એવું નથી. હું એમ જ કહું છું કે ગણપતિ પંડાલોની સ્થાપના કરનાર જેટલા પણ આયોજકો છે, જેમના ફોર્મમાં નામ છે, એમના વિરુદ્ધ પણ એક્શન લેવા જોઈએ. કેમ કે આટલા મોટા તહેવારની અંદર માત્ર પોલીસનું કામ નથી, આ લોકોનું પણ કામ છે. એની સુરક્ષા રાખવાનું સમાજનું પણ કામ છે. કોઈ પણ ઘટના બને અને મોટી કોઈ તકલીફ આવી જાય એ ન આવવી જોઈએ, એના માટે તમામ લોકો જવાબદાર છે. એટલે આયોજકો પણ આના માટે એટલા જ જવાબદાર છે. જી ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે રાત્રિના 2 વાગ્યા બાદ આ સમગ્ર ઘટના બની છે ને જેમાં એક સાથે 8 ગણેશ પંડાલોમાં ચોરી થઈ છે.